આજ ભાણુભા લાગમાં આવી ગયા છે ભાઈ. જય સ્વામિનારાયણ બધાને. આજ તો જરાક એક ડોક્યુમેન્ટ ચેક કરવાનું હતું, ઈ કરીને બેઠા બપોરા કરવા. આ ડભોલી વાળા રોડે આ બાપ દીકરો બોમ્બે ની પ્રખ્યાત એક નંબર સેવપુરી બનાવે છે. ચોક્કસ ટ્રાય કરજો એકવાર. પછી આપણે ઉપડી ગયા પાર્સલ ના થેલા લઈને. આ જાનને જરાક એક આંટો મારો હતો, એને લઈને ઉપડ્યા ને બધાય હાટું લાવ્યા જરાક ઘડિયાળું. ધામો પડી ગયો છે પણ ભાણુભા થઈ ગયા છે રેડી. આજ તો આ ભાણુભા ચપેટમાં આવી ગયા છે. સાંજે પોગી ગયા બધા મેળામાં. ટિકિટો નો તો એક હાર બને એમ છે. લે હાલે હમણે તો આ ડાઇનિંગ ટેબલ ખોલ્યું છે. આ ધંધો આપણે ચાલુ કરવાનું વિચારતા હતા, ઈ પેલા હમણે કરી દીધો. ઓલ ધ બેસ્ટ થઈ. 50 રૂપિયાના ઇનામમાં 10 વાળી ટોપ લઈને 3.5 વાળી ગાડી નીકળી. બોલો શાબાશ બેટા. અહીંયા સસ્તા વોટરફોલ ની વ્યવસ્થા કરી હતી. આ પાર્ટીને જાજી વાર બેહાડી હોત ને તો હેન્ડલ કાઢીને આવી જતી પાકું. આમને જરાક વિમાનમાં બેહવું હતું. ઉડો ઉડો તમારે ઉપાડી દીધા. પછી બુદ્ધિ કે બાલ ને પોપકોર્ન આપવા બાપ્પાની વાત નહીં કરવાની હો. એકચ્યુઅલી આ બધી પાર્ટી બ્રેક ડાન્સ માં ઉપડી છે. ઘુમાવો બરાબર નું તમારે. લે હાલે આમને તો જમો પડી ગયો. આમની ફાટી રહી હો હવે. આને હજી જવું છે ત્યાં. અમારે તો ઘરના જ કલાકાર એટલે મફતમાં જ મનોરંજન થઈ જાય. ફોટો બગાડ નહીં કરવાનો હો વાલા. એક બે દાબુ તમારે એટલે ખાલી થાય. બીજા દિવસે પૂજા પાઠ કરીને ભગવાન અને મમ્મીને લાગ્યા પગે. બોલો ઉઠીને સીધું શિરામણ. પાણીની મગજ મારી બે ગયા છે ભગવાનને તૈયાર કરવા. નાના છોકરાઓને ભગવાન બહુ ગમે પણ દોસ્તાર કરે છે. લે આને તો મોટા મરદ ને ઉપાડ્યા. કાકાએ બાકી દેશી એસી ગોઠવી છે. એક નંબર ઠંડક આપે છે. બેટા પછી જમણવાર કરવા. ભાણુભા સેવામાં છે ભાઈ હો અત્યારે. ને આજનો વિચાર કઈક એવો છે કે ક્યારેક શાંતિથી કરેલી મહેનત એવો અવાજ કરે છે કે આખી દુનિયા સાંભળે છે.